નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય કલસોર એટલે કે ગુજરાતી, એની અંદર પાઠ નંબર 8 કીડી હતી કે હાથી હશે એનો ભાગ નંબર 4 આજે જોવા જઈ રહ્યા છીએ। ભાગ 1 થી 3 આપણે ચેનલમાં મૂકેલા છે, તમે હજુ સુધી ના જોયા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને આ ભાગ 1 થી 3 ભાગ તમે જોઈ શકો છો। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે, ત્યાં જઈને પણ તમે 1 થી 3 ભાગનો અભ્યાસ કરી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ। આ મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 4 અહીંથી આપણે શરૂ કરીએ છીએ। 1 થી 3 ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ કે કોણ શું શું કરતું હતું, બોલો અને લખો। ઉદાહરણ તરીકે દિવ્યા શું કરતી હતી, તો દિવ્યા દોડતી હતી। પહેલું છે કે મહેશ શું કરતો હતો, તો મહેશ લખતો હતો। છોકરીઓ શું કરતી હતી, તો છોકરીઓ દોરડા કૂદતી હતી। જીત શું કરતો હતો, તો જીત વાંચતો હતો। રિંકુ શું કરતી હતી, તો રિંકુ ટીવી જોતી હતી। મીના શું કરતી હતી, તો મીના રસોઈ કરતી હતી। આ રીતે કોણ શું કરતું હતું એ બોલવાનું અને લખવાનું આપણે હતું। ચલો હવે આગળ જોઈએ કે વાક્યો વાંચો અને જુદા પાડો। તો વાક્ય વાંચો, પહેલાં થયું તેની નીચે સીધી લીટી કરો અને પછી થયું હોય તેની નીચે આ રીતે વાંકી ચૂકી લીટી કરવાની છે, બરાબર। તો આ રીતે આપણે વાક્યો જુદા પાડવાના છે। તો જુઓ, પહેલું વાક્ય છે કે વિરાટે બૂટ પહેર્યા, હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે। તો અહીંયા પહેલાં વિરાટે બૂટ પહેર્યા છે એટલે પહેલું વાક્ય છે, તો એની નીચે સીધી લીટી કરી છે અને નિશાળે જવા સીડી ઉતરે છે આ બીજું વાક્ય છે, પછી થયેલું વાક્ય છે, એટલા માટે ત્યાં વાંકી ચૂકી લીટી દોરેલી છે। તો દરેક આપણે અહીંયા આ રીતે આપણે વાક્યોને જુદા પાડવાના છે। તો બીજું છે કે વિરાજ હાથ ધોવે છે કારણ કે એ ધૂળમાં રમતી હતી। તો પહેલું એ ધૂળમાં રમતી હતી એટલે એ પહેલું થયું, ક્રિયા પહેલાં થઈ હતી, અને ત્યાર પછી તે હાથ ધોવે છે એ બીજી ક્રિયા છે, એટલે કે પછી થયેલું છે। તો અહીં આપણે તે વિરાજ હાથ ધોવે છે ત્યાં વાંકી ચૂકી લીટી કરીશું અને ધૂળમાં રમતી હતી ત્યાં સીધી લીટી કરીશું। ત્યાર પછી અહીંયા ત્રીજો નંબર છે કે નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી। તો અહીંયા નીલા સફરજન ખાય છે ત્યાં વાંકી ચૂકી લીટી, કારણ કે બીજી ક્રિયા છે અને તેને ભૂખ લાગી હતી એ પહેલાં થયેલી ક્રિયા છે, એટલા માટે ત્યાં સીધી લીટી છે। ચોથું છે રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે। તો અહીંયા રૂબીનાએ બહાર ખાધું એ પહેલી ક્રિયા છે અને એના કારણે એને પેટમાં દુખે છે બીજી ક્રિયા છે, તો ત્યાં વાંકી ચૂકી લીટી કરી છે। પાંચમું છે મારી પાસે 4 પેન હતી, એની નીચે સીધી લીટી છે અને આનંદે મને એક પેન આપી, એની નીચે વાંકી ચૂકી લીટી છે। છઠ્ઠું છે સાયકલમાં પંચર પડ્યું, એ પહેલાં થયેલું છે એટલે સીધી લીટી છે, અને હું ચાલુ છું એ બીજી ક્રિયા છે એટલે એના નીચે વાંકી ચૂકી લીટી છે। સાતમું છે કાલે રવિવાર હતો, એના નીચે સીધી લીટી છે અને સરલા આજે દવાખાને જાય છે, એના નીચે વાંકી ચૂકી લીટી છે। તો આ રીતે તમારે વાક્યોને જુદા પાડવાના હતા। હવે આવે છે કે નીચે આપેલા વાક્યોને ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂકો। તો અહીં આપણને 1 થી 8 વાક્યો આપેલા છે, તો આ 8 વાક્યોને આપણે ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂકવાના છે। પહેલું વાક્ય છે, તો જો અહીંયા પહેલું વાક્ય છે કે આશા, અહીંયા આજ તો રવિવાર, ગઈકાલ તો શનિવાર અને આવતીકાલ એટલે સોમવાર। તો ઉદાહરણ તરીકે આશા પુસ્તક વાંચે છે, તો આજ છે એટલે કે વર્તમાન કાળ છે, તો આશા પુસ્તક વાંચે છે। અને શનિવાર તો ગઈકાલ, તો કે આશા પુસ્તક વાંચતી હતી, ગઈકાલ એ ભૂતકાળ છે એટલા માટે વાંચતી હતી। અને આવતીકાલ એટલે ભવિષ્યકાળ થાય, તો આશા પુસ્તક
વાંચશે. આ રીતે તમારે ખાનામાં અહીંયા 1 થી 8 વાક્યો ગોઠવવાના છે. તો બીજું છે અહીંયા સંજય શાળાએ જાય છે, વર્તમાન કાળ છે. સંજય શાળાએ જતો હતો એ ભૂતકાળ છે અને સંજય શાળાએ જશે એ ભવિષ્યકાળ છે. નીલોફર શાંત બેઠી છે એ વર્તમાન કાળ છે. નીલોફર શાંત બેઠી હતી એ ભૂતકાળ છે અને નીલોફર શાંત બેઠી હશે એ ભવિષ્યકાળ છે. ચલો, પ્રીતિ પાણી ભરે છે એટલે હાલ પ્રીતિ પાણી ભરે છે અને પ્રીતિ પાણી ભરતી હતી એટલે પહેલાં થયેલું છે એટલે ભૂતકાળ છે. ભૂતકાળમાં બનેલી ઘટના છે એટલે પ્રીતિ પાણી ભરતી હતી અને પ્રીતિ પાણી ભરશે એ હવે ભવિષ્યમાં ભરશે. બરાબર. હવે કાજલ દોડે છે, કાજલ દોડતી હતી ભૂતકાળ અને કાજલ દોડશે એ ભવિષ્યકાળ. છઠ્ઠું છે વિશાલ રમે છે, વર્તમાન કાળ. વિશાલ રમતો હતો એ ભૂતકાળ અને વિશાલ રમશે એ ભવિષ્યકાળ. હવે સાતમું છે ગૌરવ આણંદ જાય છે એ વર્તમાન કાળ છે. ગૌરવ આણંદ ગયો હતો એ ભૂતકાળ છે અને ગૌરવ આણંદ જશે એ ભવિષ્યકાળ છે. આઠમું છે હું લખું છું, વર્તમાન કાળ. હું લખતો હતો એ ભૂતકાળ અને હું લખીશ એ ભવિષ્યકાળ. તો આ રીતે તમારે અહીંયા ખાનામાં આ વાક્યોને છે ગોઠવવાના છે. હવે વાક્ય વાંચો. કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા પહેલું છે કે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી. પછી અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા ક્રિયા શું છે તો કે કરવું. તો હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી કરતી હતી કારણ કે ભૂતકાળ થઈ જાય છે. બરાબર. હવે અત્યારે તે આંગણામાં ચીંચી કરે છે. અત્યારે લખ્યું છે એટલે વર્તમાન કાળ, તો એ અત્યારે ચીંચી કરે છે. ચલો, બીજું કે ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા. ગઈકાલ છે એટલે ભૂતકાળ થાય છે. આજે ઘરના છાપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. આજે આવ્યું છે એટલે વર્તમાન કાળ થાય છે. ચલો, ત્રીજું છે કે રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી. તો અહીં ગઈકાલ એટલે ભૂતકાળ થાય છે તો ખાધી હતી અને આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. આ વર્તમાન કાળ છે. અંકિત રજાઓમાં અમદાવાદ જશે. અત્યારે તે નડિયાદ જાય છે. પાંચમું છે જાવેદે બાગમાં ફૂલ છોડ રોપતો હતો અને આજે તે તુલસીનો છોડ રોપે છે. ચલો, હવે આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા ચિત્રો આપ્યા છે અને એના અક્ષર આપેલા છે. દાખલા તરીકે અહીં સ્ટાર છે તો સ્ટાર હોય એને આપણે ત ગણવાનો છે. ત્યાર પછી અહીંયા ચાંદો છે તો એને કા ગણીશું. અહીંયા વૃક્ષ છે તો એને દી ગણીશું. આ રીતે તમારે ચિત્રો અને અક્ષર તમારે ધ્યાનમાં રાખવાના છે અને પછી આ ચિત્ર પરથી શબ્દો બનાવવાના અને લખવાના છે. તો જુઓ, અહીંયા પહેલું આવું હસતો ચહેરો છે તો એનો અક્ષર થાય છે આ. બરાબર. એટલે આ. ત્યાર પછી આકાશ તો આ અને ચાંદો છે તો કા અને ચશ્મા તો ચશ્મા છે તો સ. તો શું બનશે શબ્દ તો કે આ કા અને શ. એટલે અહીં આપણે આકાશ લખેલું છે. હવે બીજું છે એનો શબ્દ બનશે દિન. ત્રીજું છે એનું મામા. ચોથો શબ્દ બનશે રેત. પાંચમો રંગો. છઠ્ઠો મેળો. સાતમો ઘરે. આઠમો મારા. નવમો માળો. 10મા અક્ષર બનશે કાળી. 11માં આશા અને 12માં રેલો. બરાબર. આ રીતે અહીંયા શબ્દો બને છે. ચલો, હવે અહીં ચિત્ર પરથી વાક્ય બનાવવાના છે. તો પહેલું વાક્ય બનશે મારા ઘરે રંગો છે. બીજું વાક્ય કંઈક આવું બનશે કે આ રાત કાળી છે. ત્યાર પછી ત્રીજું વાક્ય કંઈક એવું બનશે આબ તો રંગોનો મેળો છે. ચોથું વાક્ય બનશે દિન પ્રકાશ ભરેલો છે. પાંચમું વાક્ય બનશે દિનેશને પ્રકાશ મામા ઘરે છે. હવે આવે છે કે મોટેથી ગાઓ. તો ઉંદર મામા કેવા સાણા ચૂચું કરતા ગાય
મીની પાસે આવે ત્યાં તો દરમાં પેસી જાય. હાથી જેવી કાયા લઈ હિપ્પો પાણીમાં આવે, દોડતો હોય ત્યારે એ તો પહાડ સરખો લાગે. સસલા ભાઈ કહેવાતા બીકણ કાતરી ખારી પાન, ઉંદરભાઈના મામા એ તો અમને લાંબા કાન. તો આ તમારે મોટેથી ગાવાનું છે. પછી અહીંયા હસો. એક જોક્સ આપ્યો છે કે પોલીસ કે તું ક્યારેય જેલમાં ગયો છો? તો ગુનેગાર કહે છે રડતા રડતા, ના સાહેબ, કદી નથી ગયો. એટલે પોલીસ કહે છે એમાં રડે છે શું? ચાલ હમણાં જ તને મોકલી આપું છું. બરાબર. હવે અહીં 15 દિવસે વધતો જાય, 15 દિવસે ઘટતો જાય, સૂરજની તો લઈને સહાય, અજવાળા પાથરતો જાય. તો શું આ જવાબમાં આવશે? તો આવશે ચાંદા મામા. શું આવશે? ચાંદો. હવે હવા કરતાં હલકો છું, રંગે બહુ રૂપાળો છું, ખાવું થોડું તો ધરાઈ જાવ, જાજુ ખાવ તો ફાટી જાવ. આ શું આવશે? તો ફુગ્ગો. બરાબર. તો આ રીતે અહીંયા આપણે સંપૂર્ણ પાઠ છે 8 નંબર એ પૂર્ણ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોની વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.